ઘણી વખત આપણે કહેવત સાંભળી છે કે એને જાણ્યું જાનકી નાતે કાલે સવારે શું થવાનું છે। કહેવતને સાર્થક કરતી ઘટના માંગરોળ એસટી ડેપોમાં બની છે। અહીં ફરજ બજાવતા 30 વર્ષીય યુવાન કંડક્ટર ફરજ પર પહોંચ્યા હતા અને અચાનક તેમની છાતીમાં દુખાવો થયો હતો। તેમનું મૃત્યુ થયું હતું। આ કરુણ ઘટનામાં પતિએ તેમજ 3 માસની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે। માંગરોળ બાજુમાં આવેલા ચંદવાણા ગામના વતની અને માંગરોળમાં એસટી ડેપોમાં છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવતા સિદ્ધરાજભાઈ સોમાભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 30 નિયમિત ફરજ પરના ભાગરૂપે પોતે માંગરોળ એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા। ત્યારે ટીસી ઓફિસમાં હતા તે સમયે છાતીમાં દુખાવો થયો હતો। તે ફરજ પરના કર્મીઓ અને તેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા। ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવારથી જતા તેમનું મૃત્યુ થયું હતું। આ ઘટનામાં એસટી ડેપોના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। 30 વર્ષની નાની ઉંમરે તેમણે ડેપોમાં જ ખૂબ જ સારી કામગીરી કરી છે। ફક્ત 30 વર્ષની નાની ઉંમરે આ પ્રકારની ઘટનામાં સમગ્ર સ્ટાફ તપ થઈ ગયો હતો। મૃતકના માતા પિતા બંનેનું અવસાન થઈ ચૂક્યું છે। પરિવારમાં તેમના પત્ની અને 3 માસની પુત્રી છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા મળ્યા હાટીના।